દરેક દીકરીએ આ વાત જીવનમાં એકવાર જરૂરથી સાંભળવી જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજનો વિડિયો દરેક દીકરી માટે છે. તો ખાસથી જોજો, વિડિયોને અધૂરો ન રાખતા. જો તમે એક દીકરી છો, બહેન છો, પત્ની છો કે એક માતા છો, તો આ વિડિયો તમારા દિલને જરૂરથી સ્પર્શશે. એટલે જોવાનું ચૂકતા નહીં. આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે હું તમને જે વાત કહેવા જઈ રહી છું એ કદાચ તમારી જિંદગીનો દ્રષ્ટિકોણ બદલી શકે છે. દીકરી ક્યારેય નબળી નથી હોતી, પણ સમાજ ઘણીવાર દીકરીઓને એમ કહેતો હોય છે કે એ કઈ કરી નથી શકતી, કઈ કરતી નથી. દીકરી તો કાંઈ ના કરી શકે, એ તો ઘરનું કામ જ કરે. અને દીકરીની જિંદગી તો ચાર દિવાલની અંદર જ, ઘરમાં જ રહેવાનું. એમને થોડી બહાર જવાનું હોય, એની થોડી જિંદગી છે, એનામાં થોડી જીવ છે. આવા લોકોની ઘણા ઘરમાં આવી મેન્ટાલિટી છે કે છોકરીઓને બારે નોકરી નહીં કરવાની, બારે કામ નહીં કરવાનું, ઘરમાં ઘરનું કામ જ કરવાની હોય. છોકરીઓને શું હોય? છોકરીઓને તો ઘરનું કામ જ કરવાનું. અરે ભાઈ, શું છે પણ છોકરીઓને ઘરનું કામ કરવાનું એવું કયા ગ્રંથમાં, કયા શાસ્ત્રમાં લખ્યું છે કે? તો મને કોમેન્ટ કરીને કહેજો. આપણે તો છે ને વિરુદ્ધ છીએ એ વાતથી કે છોકરીઓને ઘરમાં જ રહેવાની. અરે છોકરીઓ છોકરાઓ કરતા આગળ પહોંચે છે. સાચી વાત છે કે નહીં મારી? પણ સત્ય એ છે કે દીકરી જે વિચારે છે ને એ કરી શકે છે. દરેક માતાઓને, એના ફેમિલી મેમ્બરને વિનંતી છે કે એમને ઉડવાનો મોકો આપો. એમ નહીં કહેવાનું કે બારે ભણવા નથી જવું, ઘરમાં રહીને જ કરવાનું, બારે ભણવા નથી જવું, એવું ના થયો. એને રોકોમાં, એને ઉડવાનો મોકો આપો. અને એને તમારી દીકરીને જે કરવું છે એ કરવા દો. તમારી અંદર એટલે કે આપણી એટલી અદ્ભુત શક્તિ છે કે તમે જે કામ ઈચ્છો ને એ કરી શકો છો. એકવાર વિચારવું કે આમ કરીશ તો કરી જ શકો. તમે આખું ઘર સંભાળી શકો છો અને તમારા સપના પણ પૂરા કરી શકો છો. પોતાનું સન્માન સૌથી ટોચ ઉપર રાખો, સૌથી પહેલા રાખો. જે વ્યક્તિ તમને ઇજ્જત નથી આપતી, તમારા કામની કદર નથી કરતી, તમારી કદર નથી કરતી, તેની માટે ખુશીઓ ક્યારેય બલિદાન ન આપશો. દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિ તમે પોતે જ છો અને તમે પોતે જ પોતાને ખુશ કરી શકો છો. કોઈ વ્યક્તિ બહારની આવીને તમને ખુશ રાખે, તમને કઈ વસ્તુ લઈ દે, પણ તમે પોતે જ એવા કેપેબલ બનો કે તમે તમારો ખર્ચો તમે પોતે ઉપાડો, તમે પોતાને જ હેપી રાખી શકો. પોતાને પ્રેમ કરવાનું શીખો. સેલ્ફ લવ. લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરો. લોકો તો કહેતા જ રહેશે. ઘણા સપના માત્ર એટલા માટે અધૂરા રહી જાય છે કે આપણે લોકોના ડરથી આગળ નથી વધી શકતા કે કેવું લાગશે, લોકો જોશે તો કેવું લાગશે, કેવું વિચારશે એના મનમાં. પણ એના મનમાં આપણા વિશે જે વિચારે આપણે ભાઈ જે કરવું એ જ કરવાનું. હવે એના મનમાં શું વિચારશે એ તમે વિચારશો, એ શું વિચારશે એ તમે વિચારશો, તો પછી તમારે શું કરવું છે એ તમારું કોણ વિચારશે? લોકો તમે સફળ થશો ને ત્યારે પણ બોલશે અને તમે નિષ્ફળ થશો ને ત્યારે પણ બોલશે. તો બોલવાના તો છે જ, તો પછી સફળ જ થવાય ને. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે તમારા જીવનના નિર્ણયો તમે પોતે લો. બધાને પૂછીને ના કરો કાંઈ કામ. શિક્ષણ અને આત્મનિર્ભરતા સૌથી મોટી તાકાત છે. પૈસા બધું નથી, પરંતુ આત્મનિર્ભર બનવું બહુ જ જરૂરી છે. પોતાના પગ ઉપર ઊભી રહેલી દીકરીને આ દુનિયા અલગ નજરે જુએ છે. જ્ઞાન અને મહેનત એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી. માતા પિતાનો ગર્વ બનો અને તમારા સપના તમે જ પૂરા કરો. સફળતા મેળવો અને એવા કામ કરો કે તમારા માતા પિતા ગર્વથી કહે કે આ મારી દીકરી છે. એક વાત યાદ રાખજો, દીકરી કોઈની જવાબદારી નથી કે દીકરી કોઈની મજબૂરી નથી. દીકરી એક શક્તિ છે, દીકરી એક ઓળખ છે અને દીકરી એક સપનું છે. જો તમે સમજો તો. મારી જ વાત કરું, ખરેખર તમને
રિયલી હું મુંબઈ રહેતી હતી, હું અમદાવાદ રહેતી હતી. દુનિયા તમને ખરાબ જ બોલશે. તમે જાતે કમાશો, તમે એકલા કમાવાનું સ્ટાર્ટ કરશો ને દુનિયા તમને ખરાબ બોલશે. બારે રહે છે, શું કરતી હશે, ક્યાં રહેતી હશે, કોને ખબર છે શું કરે છે. બારે મોકલી છે ને મમ્મી પપ્પાએ. દુનિયા બહુ ખરાબ બોલશે. તમારા ચરિત્ર ઉપર એ ડાઘ લગાડશે દુનિયાને બોલવું એટલે જરાય વાર નથી લાગતી, ગમે એ બોલશે. હું 4 વર્ષ બારે રહી, પણ મારા મમ્મી પપ્પાને મારા ઉપર વિશ્વાસ હતો. દુનિયા તેલ લેવાને જાય એને જે બોલવું હોય એ બોલે. અને જ્યારે દીકરી પોતાનો વિશ્વાસ નથી ગુમાવતી ત્યારે દુનિયાની કોઈ તાકાત એને આગળ વધતા રોકી નથી શકતી. જો આ વાત તમારા દિલને સ્પર્શી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ સંદેશ દુનિયાની તમામ દીકરી સુધી પહોંચાડજો. હું છું પ્રિયંકા અને આપણે ફરી મળીશું આવા નવા પ્રેરણાદાયક વિડીયો સાથે.